નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યની પોલીસને 100 કલાકમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ગુનેગારોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપતા ગુજરાત પોલીસ વડા। મોરકંડા ગામે જમણવારમાં જવા મુદ્દે હોળીની રાત્રે યુવાનની કરપીણ હત્યા, 5ની અટકાયત કરતી પોલીસ। મોટી હવેલીમાં ગાયના છાણાથી હોલિકા દહન કરી ડોલોત્સવની ઉજવણી કરતા વૈષ્ણવો। જામનગરના અનેક રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ડીજેના સથવારે ધૂળેટી પર્વની ઉજવણી કરતા ઉત્સવ પ્રેમીઓ। પોલીસ પરિવાર સાથે ધૂળેટી પર્વની રંગારંગ ઉજવણી કરતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા પોલીસ સફાળી જાગી છે। કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશો છોડવામાં આવ્યા છે। અસામાજિક તત્વો પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી। બેઠકમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે। આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો એ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાકધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવામાં આદેશ કરાયા છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે એ અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે। જેમાં આ તત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો એને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ કનેક્શન ધ્યાનમાં આવે તો PGVCL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેનું કૃત્ય જણાઈ આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે। એ ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન પર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદે કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસાને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ પ્રકારની કડક સૂચનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે તેમજ અસામાજિક તત્વોમાં ફડફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે। અમુક ગુનાહિત પ્રવૃત્તિનું માનસ ધરાવતા તહોમતદારો ભૂગર્ભમાં જતા રહ્યા છે। હવે એ જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસ ગુજરાત પોલીસ વડાને કેટલો સહકાર આપે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોરકંડા ગામમાં નજીવી બાબતે મર્ડર, હોળી ધૂળેટીની રંગારંગ ઉજવણી કરતા નગરજનો અને મોટી હવેલીનો ડોલોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા
ચોથો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
છેલ્લા ઘણા વર્ષોથી લોકોની સહન શક્તિમાં ઘટાડો થતો હોવાનું જોવા મળી રહ્યું છે. અમુક લોકો નાની એવી અમથી બાબતમાં મર્ડર સુધીના ગુનાઓ કરી બેસતા હોય છે, ત્યારબાદ જિંદગીભર પસ્તાતા પણ હોય છે. આ જ રીતનો બનાવ હોળીની રાત્રે જામનગરના મોરકંડા ગામે બન્યો હોવાનું જાહેર થયું છે. બનાવની વિગત એવી છે કે અરજણભાઈ સુધાભાઈ હુણ તથા તેમના ભાઈ મુન્ના અને દેવરાજ હુણ હોળીની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અંદાજે 11:30 વાગ્યે ત્યાં જ રહેતા મુકેશ ભૂરાભાઈ હુણ, દેવરાજ નાથા હુણ, દેવા ભૂરા હુણ, ભૂરા લક્ષ્મણ હુણ નામના 6 શખ્સો ધોકા લાકડી સાથે ધસી આવ્યા હતા. હોળીની રાત્રે 2 અલગ અલગ સ્થળે જમવાનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમમાંથી એક કાર્યક્રમમાં અરજણભાઈ સહિત 3 ભાઈ જમવા ગયા હતા. મુકેશ ભૂરાભાઈને ત્યાં યોજાયેલ જમણવાર કાર્યક્રમમાં ગયા ન હતા. આ બાબતનો ખાર રાખીને તે કાર્યક્રમમાં મળી ગયેલા મુકેશ ભૂરાભાઈએ બોલાચાલી કર્યા પછી મનાને ગાળો ભાંડી એક ફડાકો ઝીકી લીધો હતો. ત્યાર પછી આ 6 શખ્સો અરજણભાઈના ઘરે ધસી આવ્યા હતા. તેઓએ ઘરમાં ઘૂસી ત્યાં પડેલો એક લાકડાનો કટકો ઉપાડી મન્ના ઉર્ફે મુન્ના હુણને માથામાં ઝીકી દીધો હતો. લાકડાના ફટકાથી ગંભીર ઈજા પામેલા યુવાન ત્યાં જ ઢળી પડ્યા હતા. તે પછી લાકડીઓ વડે મુકેશ ભૂરા હુણ શખ્સો તૂટી પડ્યા હતા. આમ સામે પક્ષે પણ મૃતક સહિત 3 સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાઈ છે. આમ નાની એવી અમથી વાતે હત્યા સુધીનું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ પોલીસે મોરકંડા ધારના યુવાનની હત્યામાં સંડોવાયેલ 5 આરોપીઓની તાત્કાલિક અટકાયત કરી લીધી હતી. આ હત્યાના પગલે પોલીસે નાનકડા એવા મોરકંડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ હત્યાના બનાવથી મોરકંડા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હોળી જેવા સારા પર્વ પ્રસંગે જ હત્યાનો બનાવ બનતા નાનકડા એવા ગામમાં માતમ જેવું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ તકે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ મીડિયાને આ હત્યા અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોરકંડા ધાર ગામની અંદર ગઈકાલ રોજ હોળીના દિવસે બંને રબારી કોમ્યુનિટીના લોકો દ્વારા નાની બાબતની બબાલની અંદર મારામારીનો બનાવ બનેલ. એમાં વાઇટલ પાર્ટ ઉપર મરનારને ઈજા થતાં મરણ ગયેલ છે. ફરિયાદની હકીકત જોતાં ભાઈ શ્રી અરજણભાઈએ ફરિયાદ આપી છે. ફરિયાદમાં એવું જણાવે છે કે સામાવાળા આ જે આરોપીઓ છે એમના ઘરે હોળીના તહેવારમાં વાળીનો પ્રસંગ હોય એ પ્રસંગની અંદર આમંત્રણ આપી એમને બોલાવતા અને ફળિયાની અંદર બીજી જગ્યાએ પણ વાળીનો પ્રસંગ હોય એટલે મરણ જનારના ફેમિલી દ્વારા સ્ત્રીઓ ત્યાં નજીકમાં હોય એટલે આરોપીઓના ઘરે ગયેલ અને પુરુષ તમામ બીજા પ્રસંગમાં હાજરી આપે, જેથી કરીને આ આરોપીઓને એવું લાગે કે અમારા ઘરે આ પુરુષો પ્રસંગમાં આવેલ નથી. જે બાબતે બોલાચાલી થયેલ એ બોલાચાલી પછી ઝપાઝપીમાં પરિણમેલ અને એકબીજાને માર મારેલ અને દરમિયાનમાં સમજાવટ કરવાની કોશિશ આગેવાનો દ્વારા કરેલ, પરંતુ માનેલ નહીં અને આ કામના મરણ જનાર મન્ના ઉર્ફે મુન્નાભાઈ હુણ નાઓને માથાના ભાગે લાકડું વાઇટલ પાર્ટ ઉપર મારી દેતા તેને મરણ ગયેલ છે. અને સાથે તેમના ભાઈ છે તે ફરિયાદી છે, તેમને પણ માથાના ભાગે ઈજા થતાં 3 ટાંકા જેવા આવેલ છે. સામા પક્ષે આરોપી મુકેશ છે તેમને પણ માથાના ભાગે વાગેલ છે, જેથી તેમના દ્વારા પણ ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને ગુનાની તપાસ હાલ પીઆઈ પંચબી પોલીસ સ્ટેશન કરી રહેલ છે. આ કામના આરોપીઓ ટોટલ મર્ડરના કામે 6 આરોપીઓ છે. 6 પૈકી એક આરોપી મુકેશ હુણ છે તે દવાખાનામાં દાખલ હોય, તે સિવાયના તમામ 5 આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અસત્ય ઉપર સત્યનો વિજયના સ્વરૂપમાં દર વર્ષે ધૂળેટી પર્વની સનાતન હિન્દુ ધર્મના ભાઈ બહેનો ભવ્ય રીતે ઉજવણી કરે છે, જેના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે ધૂળેટી પર્વની નગરજનોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ગઈકાલે સવારે 10 વાગ્યાથી જ રોડ ઉપર સ્કૂટરોમાં અલગ અલગ પ્રકારના કલરો લઈને એકબીજા સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરતા દ્રશ્યો જોવા મળતા હતા. સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડેલા લોકોના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની રોનક જોવા મળતી હતી. સ્નેહીજનોના સથવારે રંગોની મોજ માણી એક અલગ જ પ્રકારનો નગરજનોએ આનંદ લૂંટ્યો હતો. આ ઉપરાંત રાજકીય લોકો પણ શહેરમાં ચર્ચામાં રહે તે માટે અલગ પ્રકારની ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, જેમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ લીમડા લાઈન ખાતે આવેલ આણંદાબાવા આશ્રમના વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી વડીલો સમાન વૃદ્ધો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત અનાથ બાળકો તથા મંદબુદ્ધિના બાળકોને રંગો ઉડાડી
ઉડાડી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે દિવ્યેશભાઈ અકબરીએ વૃદ્ધાશ્રમમાં જ રાજકીય અગ્રણીઓ સાથે પણ રંગો ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ તકે પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેટરો મનીષ કટારિયા, પાર્થ કોટડિયા, ગોપાલ સોરઠિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રીતના કાર્યક્રમો રાજકીય આગેવાનો કરવા જાય છે ત્યારે પ્રસિદ્ધિ માટે મીડિયાને પણ આમંત્રિત કરે છે. ખરેખર તો આ રીતના કાર્યક્રમો માટે રાજકીય આગેવાનોએ પ્રસિદ્ધિનો આગ્રહ રાખવો ન જોઈએ તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ મીડિયાને ધૂળેટી ઉજવણી અંગેની વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અસત્ય પર સત્યનો વિજય છે એવા પાવન પવિત્ર આ પર્વ પર સર્વેને મારી હોળી અને ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ભગવાન તમારા પરિવારમાં રંગબેરંગી રંગથી સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય રાખે એ ભગવાનને પ્રાર્થના. આજે ધૂળેટીના દિવસે હું ધારાસભ્ય બન્યા બાદ આજે ત્રીજી ધૂળેટી છે તે હું આજે અનાથ આશ્રમના બાળકો, વૃદ્ધાશ્રમના વડીલો અને બેરામૂંગા બાળકો સાથે ઉજવી રહ્યા છીએ. અને જે તમે આનંદ જોઈ શકો છો કે આ લોકો સાથે રમવાથી હું તો દર વર્ષે આ રીતે આવું છું, પણ જે એની અંદર ઉત્સાહ અને એને જોઈને આપણે પણ ગદગદ ફૂલી ઉઠી એવું વાતાવરણ ક્રિએટ થાય છે. એટલે ફરીથી સર્વેને હોળીની અને ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. પુષ્ટિ સંપ્રદાયની મોટી હવેલી જામનગર ખાતે હોળી અને ધૂળેટી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. પુષ્ટિ સંપ્રદાયની પરંપરા મુજબ હોલિકા દહન ગુરુવારે રાત્રિના બદલે શુક્રવારે વહેલી સવારે શુભ મુહૂર્તે મંત્રોચ્ચારના સત્વરે સંકલ્પ કરી હોલિકા દહનની પૂજા કરી હતી. ત્યારબાદ હોલિકા દહનને પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી મહોદય, પ્રેમાદ્રરાયજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વહેલી સવારે 6 કલાકે વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં હોલિકા દહનના દર્શનનો લાભ લીધો હતો. હોલિકા દહન એ માત્ર ગાયના છાણાથી જ તૈયાર કરવામાં આવી હતી, કારણ કે ગાયના છાણમાં ખૂબ જ પવિત્રતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ધૂળેટીના શુભ દિવસે શુક્રવારે મોટી હવેલી ખાતે ડોલોત્સવ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ડોલોત્સવમાં મોટી હવેલીના બાવાશ્રીઓ દ્વારા વૈષ્ણવો ઉપર કેસુડાના કલર દ્વારા ડોલોત્સવ રમી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. પુષ્ટિ સંપ્રદાયમાં ડોલોત્સવનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બાવાશ્રીઓ સાથે ડોલોત્સવની ઉજવણી કરવી તે વૈષ્ણવો માટે ધન્યતાની ઘડી હોય છે, જેને કારણે જામનગરના લગભગ વૈષ્ણવો આ ડોલોત્સવની ઉજવણી કરવા માટે મોટી હવેલી ખાતે ઉમટી પડ્યા હતા. વૈષ્ણવોએ મોટી હવેલીના ત્રણેય બાવાશ્રીના સાનિધ્યમાં ખૂબ જ ધાર્મિક માહોલમાં ડોલોત્સવની ઉજવણી કરી હતી, જેના લાઈવ મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આ ઉપરાંત આ લાઈવ દ્રશ્યો બાદ રસાદ્રરાયજી મહોદયે હોલી અને ડોલોત્સવ ઉજવણીની થોડી વિગતો GTPL જામનગર ન્યૂઝને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. શુભ ઉત્સવ અને પર્વ હોલી અને ધૂળેટી ઉપર બધા જ ભારત વર્ષના બધા જ સનાતનીઓને અને બધા જ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને બધાઈ. આજ જામનગર ખાતે શ્રી મોટી હવેલી પર સવારે શુભ મુહૂર્તથી
ધૂળેટીને દિવસે સૂર્યોદયથી પૂર્વ હોલિકા પ્રદીપન કરવામાં આવ્યું. એ ઉપરાંત હવે ધૂળેટીનો ક્રમ જેને પુષ્ટિ સંપ્રદાયમાં ડોલોત્સવ કહેવાય છે એ હાલમાં ઉજવાઈ રહ્યો છે. આ સુંદર અવસર પર બધા જ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને બધાનું જીવન આ રીતે જ વિવિધ રંગોથી ભરેલું રહે એવી હાર્દિક શુભેચ્છા. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ડીજેના સથવારે અને હેડક્વાર્ટર ખાતે ધૂળેટીની ઉજવણી સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
હોલિકા દહનના બીજા દિવસે અસત્ય સામે સત્યના વિજયની ઉજવણી કરવા માટે વર્ષો પહેલા શેરીઓમાં ધૂળેટી પર્વની ઉજવણી થતી હતી, પરંતુ હવે લાઇફસ્ટાઇલની સાથે સાથે સમય બદલાયો છે, જેને કારણે હવે ઉત્સવ પ્રેમી લોકો ખર્ચા કરી પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી કરવાનું પસંદ કરતા થયા છે, જેના ભાગરૂપે જામનગરના અનેક રિસોર્ટમાં અને પાર્ટી પ્લોટમાં ધૂળેટી પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના ખ્યાતનામ રિસોર્ટ 7 સીઝન ખાતે પણ રંગદે 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ રિસોર્ટમાં ડીજેના સથવારે રંગો ઉડાડી ભવ્ય રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ રિસોર્ટમાં યુવા વર્ગે મન ભરીને રંગોત્સવ ઉજવ્યો હતો। રેઇન ડાન્સ, સ્કૂલ પાર્ટી સાથેના રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ જોવા મળ્યો હતો। આ રંગારંગ કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઉપસ્થિત રહી વિશેષ વિગતો મેળવી હતી। 7 સીઝન રિસોર્ટમાં વ્યક્તિગત ₹1200માં ધૂળેટી પર્વની સાથે બપોરનું ડિનર પણ આપવામાં આવ્યું હતું। આ તકે 7 સીઝન રિસોર્ટના ઓનર લાખાભાઈ કેસવાલા અને તેમના જ્યેષ્ઠ પુત્ર રાહુલ કેસવાલાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને રંગદે 2025 અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજરોજ ધૂળેટીનો પવિત્ર તહેવાર અને અમે છેલ્લા 5 વર્ષથી આ 7 સીઝન રિસોર્ટ એમ પામાં આ ધૂળેટી એક ભવ્ય આયોજન દર વર્ષે કરીએ છીએ। એમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલ છે અને લગભગ 700 જેવા અમારા મેમ્બર અને જામનગરની એક ક્રીમ પબ્લિક જે એક એવું એસ્ટોમર જોયું વાતાવરણ સુંદરની અંદર જે દર વર્ષની જેમ આ વર્ષ પણ એક અમને સારો પ્રતિસાદ મળેલો છે અને જે જામનગરની જનતાનો અમે આભાર માનીએ છીએ કે જે આજના સમયને અનુકૂળ કે જે રેન ડાન્સથી લઈ અને મ્યુઝિક સુધી અને ચિલ્ડ્રન માટે અલગ વ્યવસ્થા અને વડીલો માટે પણ અલગ અને એક એવી જનતા કે જેને શાંતિ અને એક એવું ક્રાઉડ જોઈ છે કે જ્યાં એના મનની અંદર જે ભાવનાઓ હોય છે કે ભાઈ આવા વાતાવરણમાં જ જવું છે, એ વાતાવરણ અમે 7 સીઝનની અંદર આપીએ છીએ। એની અંદર મારો સન રાહુલ અને ઉષા બંને પણ જબરું આયોજન એ પોતે જ કરે છે, પણ સરસ આયોજન કરે છે અને હંમેશા કંઈક નવું દેવાની કોશિશ અમે કરીએ છીએ અને કરતા રહેશું। લાસ્ટ 10 વર્ષથી અમે હોળીનું આયોજન કરીએ છીએ। અહીંયા આપણે ખાસ ફેમિલી ક્રાઉડ અને અમારા ક્લબ મેમ્બર્સ અને એના ગેસ્ટ ફેમિલી એટમોસ્ફિયર જળવાઈ લે એવું આખું આયોજન કરીએ છીએ। અહીંયા કિડ્સ પૂલ, રેઇન ડાન્સ, ડીજે અને ઓર્ગેનિક કલરથી હોળીનો માહોલ રહી છે અને લાસ્ટ 10 વર્ષથી અમે આ વસ્તુ કરીએ છીએ। દરેક ઉત્સવમાં લોકો હવે ખૂબ જ પૈસા ખર્ચતા થયા છે। લાઇફસ્ટાઇલની સાથે સાથે વાર તહેવારની ઉજવણી કરવાની રીતભાત પણ બદલી છે। ગઈકાલે શુક્રવારે ધૂળેટી પર્વનો મોટો તહેવાર હતો। વર્ષો પહેલા આ તહેવાર શેરીઓમાં એકબીજાને રંગો ઉડાડીને ઉજવવામાં આવતો હતો, પરંતુ સમયની સાથે ઉત્સવ પ્રેમી લોકોને તેમાં પણ આધુનિકતાની જરૂર પડી છે, જેના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે જામનગરના લાખા બાવળ પાસે આવેલ ખ્યાતનામ રિસોર્ટ ન્યૂ લાઈફ ખાતે હોલી સેલિબ્રેશન કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ હોલી સેલિબ્રેશનના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી વિશેષ માહિતી મેળવી હતી। ડીજેના તાલ સાથે રંગો ઉડાડી ધૂળેટી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરી હતી। આ ન્યૂ લાઈફ રિસોર્ટના વોટર પાર્કમાં ઉત્સવ પ્રેમી લોકોએ ઉજવણી કરી ધૂળેટી પર્વને યાદગાર બનાવ્યું હતું। આ રિસોર્ટમાં જામનગરના નગરજનો પરિવાર સહિત ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે સવારથી જ પહોંચ્યા હતા। આ રંગોત્સવની રંગપૂર્ણ ઉજવણી કરી અનેરો આનંદ માણ્યો હતો। આ તકે ન્યૂ લાઈફ રિસોર્ટના ઓનર અને જાણીતા બિલ્ડર બાલકૃષ્ણભાઈ બાથાણીએ જણાવ્યું હતું કે આ હોલી સેલિબ્રેશનમાં જામનગરના 1000 ઉત્સવ પ્રેમી ભાઈ બહેનો હાજર છે। તેમજ વધુમાં બાથાણીએ જણાવ્યું હતું કે નગરજનો શાંતિપૂર્ણ રંગોત્સવ ઉજવી શકે તે માટે ટાઈટ સિક્યોરિટી રાખવામાં આવી છે। અહીં ડીજેના સથવારે આ રંગારંગ કાર્યક્રમ લોકોએ મન ભરીને ઉજવ્યો હતો। જામનગરના જાણીતા એન્કર પરાગ વોરાએ ડીજેના સથવારે લોકોને નાચવા મજબૂર કર્યા હતા। આ હોલી સેલિબ્રેશન અંગે બાલકૃષ્ણભાઈ બાથાણીએ કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જામનગરના પબ્લિકને હોળીની બધાને શુભકામના। ધૂળેટીમાં બધા એન્જોય કરે છે, આનંદથી બધા અહીંયા આવ્યા છે। અમારા ન્યૂ લાઈફ રિસોર્ટમાં આજે 1000 પબ્લિક અહીંયા આવી ગઈ છે સવારથી અત્યાર સુધીમાં। અત્યારે 12 વાગ્યા છે, ખૂબ પબ્લિક એન્જોય કરે છે। અહીંયા અમે ડીજે સાથે રેન ડાન્સ રાખ્યું છે, વોટર પાર્ક એન્જોય કરાવીએ છીએ, ઠંડા પીણા ફ્રીમાં આપીએ છીએ, બધાને કોલ્ડ ડ્રિંક્સ આપીએ છીએ અને બપોરે બધાને સારામાં સારું લંચ
સ્વીટ સહિત જમવાનું રાખ્યું છે. એટલે અને લેડીઝ માટે ખાસ કરીને ચેન્જિંગ રૂમ, શાવર રૂમ પણ અમે અલગ અલગ કરેલા છે. એટલે સારામાં સારી ફેસિલિટી પબ્લિકને મળે એવી કરી અને અમે ધૂળેટી હોળી મનાવીએ છીએ. અને સિક્યુરિટી પણ સારી, ફેમિલી સાથે જ અમે એન્ટ્રી આપીએ છીએ. સિક્યુરિટી રાખી છે એટલે બધા કોઈ ગેરવ્યવસ્થા ન થાય, લેડીઝો માટે સારામાં સારી વ્યવસ્થા કરી છે. ધૂળેટીનો પ્રસંગ એવો છે કે લગભગ લોકો આ પ્રસંગને ઉજવવા માટે થનગનાટ હોય છે, જેમાં રાજકીય, સામાજિક અને પોલીસ વિભાગ પણ આ ધૂળેટીના પ્રસંગને ઉજવવા માટે આકર્ષાય છે. જેના ભાગરૂપે જનતાની સેવા માટે સતત 24 કલાક હાજર રહેતી જામનગર પોલીસે પરિવાર સાથે ગઈકાલે શુક્રવારે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. વાર તહેવારના સમયમાં પોલીસ કાયદો વ્યવસ્થા ના ખોરવાય તે માટે વ્યસ્ત હોય છે, છતાં ધૂળેટીના પર્વની ઉજવણી માટે થોડો સમય જામનગર પોલીસે કાઢી ગઈકાલે એકબીજા સાથે રંગે રમી ધૂળેટી પર્વની મોજ માણી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જ્યાંથી જામનગર જિલ્લાના એસપી બન્યા છે ત્યાંથી દર વર્ષે પોલીસ પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે ધૂળેટી પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસની સાથે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવદા, લાલપુરના એએસપી પ્રતિભા, એએસપી અક્ષેશ ઇન્જિનિયર, એલસીબી પીઆઈ વીએમ લગારિયા સહિત પોલીસ અધિકારીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે રમી રંગ પર્વની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ તકે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ પોલીસ પરિવાર સાથે રંગો ઉડાડીને ઉલ્લાસભરી ધૂળેટીની ઉજવણી કરી હતી. પોલીસ જવાનો ડ્યુટીના ભારને કારણે તણાવ અનુભવતા હોય છે. આ રીતના સમયાંતરે કાર્યક્રમોનું આયોજન થાય તો પોલીસ જવાનો તથા પોલીસ પરિવાર માનસિક રીતે થોડા હળવાફૂલ થાય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. આ તકે એસપી પ્રેમસુખ ડેલુએ ધૂળેટી પર્વની ઉજવણી અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. હોલીનો જે ફેસ્ટિવલ છે આ પોલીસ હેડક્વાર્ટર में મનાવવામાં આવીએ છીએ અને પોલીસ પરિવાર સાથે અમે સરસ રીતે હોલીનું આયોજન કર્યું છે અને હોલીમાં બધા જે પોલીસ પરિવારના બાળકો અને પોલીસ પરિવારની જે ફેમિલી છે એ હેડક્વાર્ટરમાં અહીંયા મોજ મસ્તી કરે. જામનગરની સુભાષ શાક માર્કેટ પાસે સમસ્ત ભોઈ સમાજ દ્વારા ગત ગુરુવારે પૂનમની પાવન તિથિએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલિકાનું વિશાળ પૂતળું બનાવી પ્રતિવર્ષની જેમ સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલા વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફૈબાની પ્રતિકૃતિ સ્વરૂપે ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરીના વરદ હસ્તે હોલિકા દહન પ્રગટાવવામાં આવી હતી. એક તરફ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ અને પ્રહલાદના ફૈબા એટલે કે હોલિકા ફૈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો એક તર્ક એટલે કે હોલિકા ફૈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની વિજયનો યાદગાર પ્રસંગ એટલે હોલિકા દહન. ભોઈ સમાજના આ હોલિકા દહનના પ્રસંગે જામનગરના બંને ધારાસભ્યો ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ભોઈ સમાજના હોલિકા દહનના આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. હોલિકા દહનના જામનગર ખાતે લગભગ 300ની આસપાસ કાર્યક્રમો યોજાયા હતા. આ હોલિકા દહનના દર્શન માટે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રામેશ્વર મહાદેવ મંદિરની સામે મોટા ગ્રાઉન્ડમાં પણ અહીંના રહેવાસીઓ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ શ્રીફળ, ધાણી, પતાસા, દાળિયા સહિતની સામગ્રી અગ્નિને આહુતિના સ્વરૂપમાં આપી હતી. તેમજ હોલિકા દહનની જલ સાથે પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આમ જામનગરમાં લગભગ શેરીના ચોક ઉપર હોલિકા દહનનો પ્રસંગ સારી રીતે ઉજવી હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરવાનો લગભગ હિન્દુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા દહનના કાર્યક્રમને બિરદાવી અભિનંદન આપ્યા હતા, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. આ સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા આ સતત 69માં વર્ષે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તો કે હું સમસ્ત ભોઈ સમાજને અભિનંદન આપું છું. સાથે આપણો હોલિકા પર્વ જે આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ અન્યાય ઉપર ન્યાયનો વિજય અને આપણી જે ખોટા કર્મો છે એના ઉપર સારા કર્મનો વિજય એવા કંઈક ઉદ્દેશ સાથે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ગઈકાલે શુક્રવારે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં બપોરે 1:30 કલાકે વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી, જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ લાભ લઈ ભાવ વિભોર બન્યા હતા. ફૂલડોલ ઉત્સવમાં પહોંચેલા હજારો ભાવિકો ઠાકોરજીના સંગ ઉત્સવ મનાવવા ખૂબ જ ઉત્સુક હતા. જય રણછોડના શુભ નાદ સાથે કાળિયા ઠાકરના સાનિધ્યમાં અબીલ ગુલાલની છોડો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગે ચંગે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.
ચાંદીની પિચકારીથી કલરની છોડો ઉડતી પ્રત્યેક કૃષ્ણ ભક્તોએ માણતા ભાવ વિભોર બનતા જોવા મળતા હતા. 9 માર્ચથી દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉજવવામાં આવી રહ્યો હતો. ગઈકાલે 14મી તારીખ સુધીમાં 7 લાખ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોલીસ દ્વારા પણ શ્રદ્ધાળુઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1400 જેટલા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી હતી. આમ પોલીસ માટે કસોટી રૂપા ફૂલડોલનો ઉત્સવ કોઈ પણ જાતના વિઘ્ન વગર રંગેચંગે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર RM તન્ના તેમજ શ્રદ્ધાળુઓએ પણ આ ફૂલડોલ પ્રસંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હોળી ફૂલડોલ ઉત્સવ 2025 દ્વારકા ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહભેર દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા 6-7 દિવસથી સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ 5 થી 6 લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે. એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહેલો છે. અહીંયા દર વખતની જેમ તંત્ર, નગરપાલિકા અને સ્થાનિક તંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ, દેવસ્થાન સમિતિ અને સ્થાનિક લોકો, NGO આગેવાનોના સહકારથી ખૂબ જ સુંદર વ્યવસ્થા મંદિર ખાતે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ છે અને લોકો એનો દર્શનનો લાભ લઈ રહ્યા છે. મારો સૌને અનુરોધ છે કે તંત્ર પોતે આટલા મોટા પ્રમાણમાં ગરમીના દિવસો છે, ગરમી શરૂ થઈ ગઈ છે, તકેદારીના પગલાં પણ લે છે, સાફ સફાઈ, પીવાના પાણી માટેની પણ તકેદારી રાખે છે. આમ છતાં દરેક યાત્રાળુઓ, ભાવિકો જે પધારે છે એ પોતે પણ આ ગરમીના દિવસોને ધ્યાનમાં રાખી અને પોતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી લે એવો હું સૌને અનુરોધ કરું છું. હા, લગભગ આજની જો ગણીએ તો ગઈકાલે અમારે ત્યાં 1.5 થી પોણા 2 લાખ જેવો ધસારો હતો. આજે પણ અંદાજિત એવો છે કે એટલો જ ધસારો કદાચ અહીંયા રહેશે અને ટોટલ આટલી સિઝન દરમિયાન આજે 6 દિવસ છે, લગભગ 6-1 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો છે દ્વારકા ખાતે આવીને. એમાંય મુખ્યત્વે પદયાત્રીઓ જે છે એ છેલ્લા 7 દિવસથી આપણી જામનગર દ્વારકા જિલ્લાની બોર્ડર્સમાં હતા અને ત્યાં પણ ખૂબ જ સારો દર વખતની જેમ, કદાચ મને એવું લાગે છે કે દર વર્ષે જે કેમ્પ થાય છે એના કરતાં પણ વધારે. અમે એક સર્વે કર્યો હતો તો લગભગ 80થી વધારે કેમ્પો રસ્તા ઉપર લાગેલા હતા, જે આપણી બોર્ડર શરૂ થાય ત્યાંથી શરૂ કરીને. અને પછી એ કેમ્પમાંથી લોકો પસાર થઈ જાય પછી કેમ્પવાળાએ પોતે તો સાફ સફાઈની જ તકેદારી રાખેલી હતી, પણ સાથે સાથે રોડ ઉપર પણ બીજી ઘણી બધી આટલી બધી પબ્લિકની અવર જવરના કારણે સાફ સફાઈના પ્રશ્નો હતા. એમાં આપણી સાથે જિલ્લામાં કાર્યરત બીજી NGOs અને કંપનીઓ જે છે એ લોકોએ પણ મદદ કરી. GPCBના અધિકારીઓ છે એમણે પણ આ બાબતમાં સારું સંકલન કર્યું અને રોડ ઉપરની સફાઈની ખૂબ સુંદર વ્યવસ્થા કરી. જે અમે જામનગરથી આવેલા છીએ અને દ્વારકાધીશના મંદિરે 3 દિવસથી આવેલા છીએ અને અમારા હસબન્ડની પગપાળા આવેલા છે. બહુ જ બહુ જ સરસ આનંદ થયો અને દ્વારકાધીશે ગમે ત્યારે મેઘું ત્યારે ખર્ચા પૂરા પડ્યા છે અને સાક્ષાત છે દ્વારકા વાળો. માગો એ આપે 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 આપે. હું સુરતથી છું પણ જામનગરમાં સ્ટડી કરું છું ને હમણાં હું જામનગરથી આવી છું અને મને બહુ જ સારું લાગ્યું. મારી દ્વારકાની ફર્સ્ટ હોળી હતી ને હું વિશ કરીશ કે હું એવરી ટાઈમ અહીંયા આવી શકું. અમે જામનગર સ્વામિનારાયણનગરમાંથી આવીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે ફૂલડોલના ઉત્સવ માટે દ્વારકાધીશની મંદિરે આવીએ છીએ. અહીંયા ફૂલ ગળદી હોય છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે, તડકો લાગે છે, પણ મંદિરની અંદર આવે પરિસરમાં ફૂલડોલ ઉત્સવ ગુલાલથી રમી બધો થાક ઉતરી જાય છે. દ્વારકાધીશના સાનિધ્યમાં જે શાંતિ છે, સુખ છે ને જે અનુભૂતિ છે એ શબ્દોમાં તો નહીં વર્ણવી શકાય, પણ જાહેર જનતાને એકવાર તમે આ લાવો લેવા આવો જિંદગીમાં ધન્ય ધન્ય થઈ જશો. ભગવાન આવો ઉત્સવ ઉજવવાનો મોકો બધાને આપે એવી તો દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. જામનગર 2030 સમિટનું તારીખ 21-22 માર્ચના રોજ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ સમિટની તૈયારીના ભાગરૂપે તારીખ 10 થી 12 માર્ચ સુધી પીચ ડેસના કાર્યક્રમનું આરામ હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પીચ ડેસના કાર્યક્રમમાં બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવા માંગતા યુવા ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પોતાના બિઝનેસની રૂપરેખાઓ ગત 12મી માર્ચે રાજેશ ગાંધીના આમંત્રણને માન આપીને જામનગરના અનેક શ્રેષ્ઠીઓએ આ પીચ ડેસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમથી ઉપસ્થિત મહેમાનો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ તકે મહેમાનોએ રાજેશ ગાંધીના આ સાહસને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પીચ ડેસ્કમાં સ્ટાર્ટઅપ માટે આવનાર સાહસિક યુવા ભાઈ બહેનો સ્પીચ સાંભળીને ઉપસ્થિત મહેમાનો પણ આ સાહસિક ભાઈ બહેનો બિઝનેસમાં રોકાણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા.
આ પિચ ડેસ કાર્યક્રમમાં સારી પિચ તૈયાર કરીને આવનાર તમામ ભાઈ બહેનોને રાજેશભાઈ ગાંધીએ એવોર્ડ આપી સન્માન કર્યું હતું. તેમજ રાજેશભાઈ ગાંધી દ્વારા અગાઉથી કરેલ જાહેરાત મુજબ સૌથી ઓછા સમયમાં વધુ સારી પિચ આપનાર માત્ર 15 વર્ષની ઉંમર ધરાવતા જિગ્નેશ જોગલને આઈફોન 16 મોબાઈલ ફોન આપી સન્માન કર્યું હતું. નાની ઉંમરમાં જિગ્નેશ જોગલ એઆઈમાં ખૂબ જ મોટું જ્ઞાન ધરાવે છે. જિગ્નેશ જોગલે આઈટીમાં ખૂબ જ મોટી છલાંગ લગાવી છે. નાની ઉંમરમાં જ જિગ્નેશ જોગલ પ્રોફેશનલ વેબસાઇટ બનાવી ગ્રાહકોને સારી સર્વિસ પૂરી પાડે છે, જેનાથી પ્રભાવિત થઈ જામનગર 2030 સમિટના પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ આ નાના ટેણીયાને પ્રોત્સાહિત કરવા માટે ₹5 લાખ આપવાની જાહેરાત કરી હતી. તેમજ આ આઈટી અને એઆઈમાં આગળ વધવાની પણ શુભેચ્છા પાઠવી હતી. આમ જામનગર 2030 સમિટ અત્યારથી જ સફળતાના શિખરો સર કરતું થયું છે, જેની નગરજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. राजेश गांधी जिग्नेश जोगल ने बिरदावी मोबाइल फोन आप्यो तेना आ रहा लाइव दृश्यों. किसको लगता है ये कंपनी है ने बहुत आगे जाएगी? किसको ऐसा लगता है इसमें इन्वेस्ट कर सकते हैं? हितुल भाई, पोपट भाई, भरत भाई कक्कड़, एओ वेरी गुड, एक्सलेंट एक्सलेंट. 4 इन्वेस्टर बेटा के कल के हमने जो एनालिसिस किया था कि कौन अच्छा कर रहा है, तो हमने एक बोला था कि हम इधर आने वाले को एक आईफोन देंगे. तो ये आईफोन का विजेता हम आज डिक्लेयर कर देते हैं, मिस्टर आईफोन 16 21 तारीख को बेटा बहुत बड़ा इवेंट है और जहाँ जामनगर समिट कर रहे सब इंडस्ट्रियलिस्ट को बुला रहे, तो उसमें आपको ये मिलेगा. और मैं बापू को आपको जामसाब बापू को भी मिलने लगे, वो मैं प्रॉमिस करता हूँ मेरे को. थैंक यू. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જિલ્લા આરોગ્ય ખાતાએ જે કામગીરી કરવાની હોય તે ન છૂટકે પોલીસને કરવાની ફરજ પડે છે. આવો જ એક બનાવ મોટી ખાવડી ખાતે બન્યો છે. વિનોદ કુમાર સુરેન્દ્રકુમાર ઝાના દવાખાના ઉપર દરોડો પાડી તેની ડિગ્રી જોવા માંગી હતી. આ શખ્સ પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં તે સારવાર કરી દવા આપતો હતો. કાલાવડના જીવાપર ગામે ટ્રકની કેબિન પર બેસેલા વિકાસ ઉર્ફે વિકેશને જીવંત વીજ લાઈન અટકી જતા જોરદાર વીજ આંચકો લાગવાથી આ યુવાનનું મૃત્યુ થયું છે. સાથે ઇસ્માઇલભાઈ જુમાભાઈ સોરા અને હુસેન સુમરાને વીજશોટ લાગ્યો છે. ટ્રક ચાલક દેવરાજ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર બાઇક પરથી પડી જતા કલ્યાણજી રાયજી મંદિરના શૈલેષભાઈ બલભદ્ર સેવકના 62 વર્ષના પત્ની જયશ્રીબેન સેવકનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં સ્કૂટર અથડાવાના બહાને પૈસા પડાવવાનો કારસો રચવામાં આવતો હોવાનું એક શ્રમિક યુવાન કિરણભાઈ સુરેશભાઈ ઝાલાદે સોશિયલ મીડિયામાં પોતાની સાથે બનેલ બનાવ શેર કર્યો છે. આ યુવકે લોકોને આવા ઠગારા લોકોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માંગતા યુવાઓનો ભરતી મેળાનું આયોજન થયું છે. તારીખ 10મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી www.joinindianarmy.nic.in ની તાકીદ કરવામાં આવી છે. અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિષદ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનો રાજ્ય કક્ષાનો 72મો જીવન સાથી મેળો જામનગરમાં યોજાનાર છે. વધુ વિગતો તથા પ્રવેશ ફોર્મ માટે રવિભાઈ જોશી મોબાઈલ નંબર 72 260 89 711 તથા ધર્મશંકરભાઈ ભટ્ટ મોબાઈલ નંબર 98 796 87 622 નો સંપર્ક કરવા જણાવાયું છે. જામનગરમાં મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કરવા મામલે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ છે. પટેલ કોલોનીમાં રહેતા પતિ કુલદીપસિંહ ખુમાનસિંહ ગઢવીની વિરુદ્ધમાં પત્ની શ્રુતિબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાલાવડના આણંદપરની સીમમાં 3 પતિનો જુગાર રમતા 7 શખ્સોને ₹42,000ની રોકડ, મોબાઈલ તથા વાહન મળીને 8.41 લાખના મુદ્દામાલ સાથે ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા છે. જામનગરમાં આવતીકાલે રવિવારે નવા એસટી ડેપો અને વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મડુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જામનગરમાં આવતીકાલે રવિવારે નવા એસટી ડેપોના ખાતમુહૂર્ત પ્રસંગે ગૃહના રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ સુરત ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના કારણે રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. 71 વર્ષના તરુલતાબેન ધીરજલાલ જોશી તે વિજયકુમાર શાંતિલાલ રતેશ્વરના પત્ની તથા રૂચાના માતાનું અવસાન થયું છે. હસમુખભાઈ કચરાભાઈ કણઝારિયાનું અવસાન થયું છે. 82 વર્ષના લોહાણા સુરેશચંદ્ર શિવલાલ વર્મા તે સ્વર્ગસ્થ ઉર્મિલાબેન, સતીશભાઈ, હર્ષિદાબેન અને રશ્મિબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17 સોમવારે સાંજે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યની પોલીસને 100 કલાકમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ગુનેગારોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપતા ગુજરાત પોલીસ વડા. મોરકંડા ગામે જમણવારમાં જવા મુદ્દે હોળીની રાત્રે યુવાનની કરપીણ હત્યા, 5ની અટકાયત કરતી પોલીસ. મોટી હવેલીમાં ગાયના છાણાથી હોલિકા દહન કરી ડોલોત્સવની ઉજવણી કરતા વૈષ્ણવો. જામનગરના અનેક રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ડીજેના સથવારે ધૂળેટી પર્વની ઉજવણી કરતા ઉત્સવ પ્રેમીઓ. પોલીસ પરિવાર સાથે ધૂળેટી પર્વની રંગારંગ ઉજવણી કરતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.